हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे अपने आ विडियो में जोईए कि जे C2D डिप्लोमा एडमिशन 2026 माटे जे एसीपीडीसी में जे तमारुं मोक राउंड जे छे आजथी चालू थई गયેલ છે। तो ए मोक राउंडनी अंदर तमारे जे छे ए कई रीतनुं तमारुं पहेला तो रेंक जोवानो छे अने पछी तमे जे छे कई रीतने चॉइस फिलिंग करी शको छो एनी प्रोसेस आपणे विडियो में डिस्कस करीशुं। ओके, तो मोक राउंड जे छे तमारो ए आजथी स्टार्ट थई गયેલો छे अने एमां तमे जे छे चॉइस फिलिंग हवे करी शकशो। અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ મોક રાઉન્ડનું જે એડમિશન જે છે તમારું એ ફાઇનલ ગણાતું નથી। એટલે કે જો તમે હાલ ચોઇસ ફિલિંગ કરશો અને મોક રાઉન્ડનું જ્યારે રિઝલ્ટ આવે, ઓકે 18 તારીખે આવશે, તો એ રિઝલ્ટમાં જો તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે નહીં। આ જસ્ટ પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ છે મોક રાઉન્ડ એ। એના પછી તમારું જે રાઉન્ડ 1 આવશે એ રાઉન્ડ 1માં જે છે જો તમને એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે। માટે મોક રાઉન્ડ જે છે જસ્ટ પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ છે। તમને ખબર પડે કે ભાઈ આમાં ચોઇસ ફિલિંગ કઈ રીતનું થાય છે, એની રિઝલ્ટ કઈ રીતનું આવે છે, એની પ્રોસેસ શું છે તમને ખબર પડે એના માટે જસ્ટ આ રાઉન્ડ છે। તો મોક રાઉન્ડની તમારે જે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે પહેલાં તો જે છે એ જે વેબસાઇટમાં આપણે ફોર્મ ભર્યું હતું એ જ વેબસાઇટમાં ફરી પાછું આવવાનું છે। ઓકે, અને અહીંયા આવીને જે છે ફરી પાછું અહીંયા ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીડીસી 2026 પર ક્લિક કરવાનું છે। એના પછી અહીંયા તમારી જે છે એ યુઝર આઈડી પાસવર્ડથી અને અહીંયા કેપ્ચા નાખીને સાઇન ઇન બટન છે એટલે કે તમારે લોગિન અહીંયા કરવાનું રહેશે। જે છે તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે મોબાઈલ નંબર કાં તો જે ઈમેલ આઈડી જે છે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તમારે શેના ઉપર ઓટીપી જોઈએ છે, જેમ કે અહીંયા આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરીએ એના પછી જે છે મોબાઈલ નંબર સિલેક્ટ થઈ ગયા પછી તમારે અહીંયા નીચે ઓપ્શન છે સેન્ડ ઓટીપીનું, તમારે એના પર ક્લિક કરવાનું છે। તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, નાખવાનું છે। એના પછી લોગિનના બટન પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી થોડું નીચે જવાનું છે। અહીંયા તમને તમારું જે ફોર્મનું ઓપ્શન અહીંયા મળી જશે। ઓકે, એસીપીડીસી ગુજરાત સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર આઈટીઆઈ તો ટીવી 2026। તો એની અંદર તમારે જે છે અહીંયા નીચે કેપ્ચા નાખીને ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। અને અહીંયા તમે જોશો તો પણ તમને અહીંયા જોવા મળશે કે તમારી જે ચોઇસ ફિલિંગ જે છે અહીંયા પેન્ડિંગ લખેલું આવે છે। જેવી તમે એમાં ચોઇસ ફિલિંગ કરી દેશો મોક રાઉન્ડની તો ત્યાં પણ તમારું જે છે કમ્પ્લીટેડ લખેલું આવી જશે। ઓકે, તો અહીંયા તમારે જે છે કેપ્ચા નાખીને ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે। એના પછી અહીંયા ફરી પાછું ઓપ્શન આવશે, તેમાં પણ તમારે પ્રોસીડનો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એના પછી તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે। હવે આની અંદર તમારે જે છે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે એ આપણે જોઈએ, પરંતુ એના પહેલાં તમારું જે છે એ રેન્ક આવેલો છે। ઓકે, તમારું જે પ્રોવિઝનલ મેરિટ રેન્ક છે એ આવેલો છે, તો એને આપણે કઈ રીતનું જોવાનો છે એ જોઈએ। તો રેન્ક જોવા માટે તમારે જે છે સૌ પ્રથમ અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલ છે ઓપ્શન એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી તમારી આખી જે પ્રોફાઇલ ખુલશે અને એની અંદર તમને અહીંયા એક જોવા મળશે રેન્ક ડિટેલ્સ। ઓકે, તો રેન્ક ડિટેલ્સમાં તમને અહીંયા જોવા મળશે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા લેટરલ એન્ટ્રી। તો અહીંયા તમે જે તમારો જે પણ રેન્ક હશે તમને અહીંયા દેખાશે। જેમ કે અહીંયા 1924 છે તો તમારો જેટલો પણ રેન્ક આવ્યો હશે એ તમને અહીંયા દેખાશે। અને આ રેન્ક જે છે તમારો પ્રોફેશનલ રેન્ક છે, આના પછી તમારો જે છે ફાઇનલ રેન્ક પણ આવશે, બરાબર, જેના પછી થોડા ઘણો ડિફરન્સ હોઈ શકે છે અને સેમ પણ હોઈ શકે છે। ઓકે, તો એ જે છે ફરી પાછો જે ફાઇનલ રેન્ક આવશે તો એ પણ તમે અહીંયાથી પાછું જોઈ શકશો એને। અને આ રેન્ક ઉપરથી તમે જે છે લાસ્ટ યરનું જે કટ ઓફ છે એના પર તમે આઈડિયા લગાવી શકો છો કે ભાઈ તમને એ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે। ઓકે, તો જે છે તમે રેન્ક ઉપરથી જે કટ ઓફ જે છે જોઈ શકો છો। કટ ઓફનું જે છે હું તમને અલગ બીજા વિડીયોમાં સમજાવીશ। ઓકે, અને જે લાસ્ટ યરની જે કટ ઓફ છે એની પીડીએફ પણ ઓફિશિયલ વેબસાઇટ પર છે, હું તમને વોટ્સએપ ગ્રુપની અંદર શેર પણ કરી દઈશ, તો તમે જસ્ટ એના ઉપરથી આઈડિયા લગાવી શકો છો। તો અહીંયા તમે તમારું જે છે રેન્ક જોઈ લીધો, હવે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે। તો એના માટે તમારે ફરી પાછું જે છે હોમ પેજ પર જવાનું છે। પહેલાં જે છે હું તમને આ ડેશબોર્ડ સમજાવી દઉં, તમારે જે છે આની અંદર શું શું કયા ઓપ્શનમાં શું શું આવશે। ઓકે, તો અહીંયા તમને જે પહેલાં તો દેખાય છે કે ભાઈ ટોટલ અવેલેબલ ચોઇસ, તો એની અંદર 905 છે। એટલે કે તમારે જેટલી પણ તમે જે ચોઇસ ફિલિંગ કરી શકો છો, જેટલી પણ એમાં પસંદગી કરી શકશો એ તમને અહીંયા બતાડશે। જેમ કે અહીંયા જે છે હું 905 જેટલી ચોઇસ કરી શકું છું અલગ અલગ કોલેજની અંદર અને અલગ અલગ કોર્સમાં। તો જેટલી પણ તમારી જે કેટેગરી વાઇઝ અને તમારા જે ફોર્મ અનુસાર તમને જેટલી પણ અહીંયા અવેલેબલ હશે તમને બધાને અલગ અલગ પણ હોઈ શકે છે। ઓકે, તો અહીંયા જે છે એ આ ફોર્મ માટે અહીંયા 905 જેટલી ચોઇસ અવેલેબલ છે। અને મેં અહીંયા કેટલી ચોઇસ ફિલિંગ કરી છે એ અહીંયા તમને બતાડશે। જેમ કે અહીંયા ફિલ્ડ ચોઇસમાં અહીંયા આપણે હાલ કોઈ પણ ચોઇસ કરી નથી એટલે અહીંયા 0 બતાવે છે। એના પછી અહીંયા અનફિલ્ડ ચોઇસમાં એ કેટલી બાકી છે, હાલ આપણે કોઈ પણ કરી નથી ચોઇસ ફિલિંગ એટલે 905 બધી બાકી જ છે। અને એના પછી તમને અહીંયા ચોઇસ લોકિંગ સ્ટેટસ પણ બતાવશે, જેમાં હાલ અનલોકડ છે, એટલે કે જે છે ચોઇસ ફિલિંગ કરીને એના પછી એને અનલોક જ રાખવાનું છે, મતલબ એની લોક કરવાની જરૂર નથી। તો ઘણા બધા જે છે એ પૂછશે કે ભાઈ અમારે ચોઇસ ફિલિંગ કર્યા પછી એને લોક કરવી કે નહીં, તો ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારે એને લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટોમેટિક જે છે લોક થઈ જશે એની લાસ્ટ ડેટ હશે ત્યારે। ઓકે, લોકનો મતલબ છે કે તમે જો એને લોક કરી દો તો તમારી જે ચોઇસ ફિલિંગ જે છે લોક થઈ જાય, પછી તમે એમાં એડિટ ના કરી શકો। ભાઈ તમારે જો બીજી ફરી પાછી ચોઇસ ફિલિંગ કરવી છે તો તમે એમાં સુધારો ના કરી શકો, એને એકવાર તમે લોક કર્યા પછી। તો તમારે અહીંયા લોક કરવાની કશું જરૂર છે નહીં। ઓકે,
લોક નહીં કરો ચાલશે, એ ફરજિયાત નથી, બરાબર. અને અહીંયા તમને જે છે સાઈડમાં અહીંયા ઓપ્શન દેખાય છે એની અંદર તમારે જે છે પહેલાં તમારે જોવું છે કે હું કઈ કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકું છું. તો એ જો જોવું છે તો એના પર તમે અહીંયા ક્લિક કરો કે અવેલેબલ જે ચોઇસનો ઓપ્શન છે એના પર અહીંયા તમે ક્લિક કરો. અંદર તમને જે છે અહીંયા આખું લિસ્ટ મળી જશે કે ભાઈ તમે કઈ કઈ કોલેજમાં અને શેમાં જે છે એ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો અહીંયા તમે જોશો તો તમને અહીંયા છેક નીચે સુધી જે છે 905 જેટલી જે પણ ચોઇસ આવતી તે બધી તમને અહીંયા દેખાડશે. જેમ કે અહીંયા જો અલગ અલગ કોલેજમાં, જેમ કે આ કોલેજ છે એની અંદર હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ TFWSમાં પણ એપ્લાય કરી શકું છું. ઓકે, આ કોલેજ છે એની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ હું એપ્લાય કરી શકું છું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર. તો ઘણી બધી જેટલી પણ અહીંયા અલગ અલગ કોલેજ અને અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમને જે છે ચોઇસ અવેલેબલ છે. ભાઈ તમે આટલી ચોઇસ કરી શકો છો, આમાંથી કોઈ પણ તમે જેટલી પણ આમાંથી કરવી છે તમે બધી કરી શકો છો. ઓકે, મેક્ઝિમમ તમે 905 આ બધી જો તમારે કોલેજ એડ કરવી છે તો પણ તમે કરી શકો છો, ઇન શોર્ટ, બરાબર છે. તો હવે આપણે જે છે એ ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે શું કરવાનું છે, ફરી પાછું ઉપર જવાનું છે. અહીંયા તમે જે છે ચોઇસ જોઈ લીધા. હવે ચોઇસ એકચ્યુઅલીમાં કઈ રીતને કરવાની છે, ઓકે, કોલેજને એડ કઈ રીતને કરવી એના વિશે આપણે જોઈએ. તો એના માટે તમારે જે છે અહીંયા એના નીચે જ એક બીજો ઓપ્શન છે ચોઇસ ફિલિંગ, જે ન્યૂ કરીને આવે છે. તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે અને એમાંથી જ તમારી જે છે ચોઇસ ફિલિંગ થશે. તો એના પર તમારે અહીંયા ક્લિક કરશો, એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે. તો આની અંદર તમારે જે છે સિલેક્ટ કરવાનું છે, ભાઈ તમે શેના ઉપર OTP લેવા માગો છો. જેમ કે અહીંયા આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરીએ, એના પછી અહીંયા સેન્ડ OTPનો ઓપ્શન છે, એના પર તમે ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે, OTP તમારે અહીંયા નાખવાનો છે અને OTP નાખ્યા પછી તમારી જે છે અહીંયા ઓપ્શન છે વેલિડેટ OTP, એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તો હવે તમારે આની અંદરથી જ જે છે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે કોલેજને એડ કરવાની છે. હવે કઈ રીતની એડ કરવી, કઈ રીતની સેવ કરવી, એ બધું હું તમને હાલ શીખવાડું છું. તો તમે જે છે આ ધ્યાનથી જોજો ભાઈ કઈ રીતની પ્રોસેસ છે, તો તમે જે છે ઇઝીલી ચોઇસ ફિલિંગ કરી શકશો. તો એના પહેલાં તમારે શું કરવાનું છે, ભાઈ તમે ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો તો તમારી જે આ વેબસાઇટ છે એમાં તમારે એની ડેસ્કટોપ સાઇડ કરી લેવાની છે. કઈ રીતે ડેસ્કટોપ સાઇડ કરવાની છે કે અહીંયા તમને જે ઉપર જે 3 ટપકા દેખાશે, ધારો કે તમે ક્રોમ બ્રાઉઝર યુઝ કરતા હશો તો, અને એની અંદર તમને જે છે એક સાઇડમાં ઓપ્શન મળશે અહીંયા ડેસ્કટોપ સાઇડનો. તો તમારી જે આ ઓપ્શન છે એના પર ટિક કરી દેવાનું. તમારી જે વેબસાઇટ છે એકદમ નાની દેખાશે, જેથી કરીને તમને જે છે બધું કમ્પ્લીટ ક્લિયર દેખાશે. ઓકે, તો તમને જે છે પૂરેપૂરો વ્યૂ દેખાશે આની અંદર વેબસાઇટનો. તો તમારી ડેસ્કટોપ સેટ કરી લેવાની છે. ઓકે, હવે આની અંદર તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, તો અહીંયા તમને ઘણા બધા ઉપર ઓપ્શન પણ જોવા મળી રહ્યા છે. તો આની અંદર જે પહેલો જે ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપનો છે, એના પછી તમે જોશો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, એના પછી અહીંયા પ્રોગ્રામ છે, ઘણું બધું છે અહીંયા. તો તમારે સિમ્પલ પહેલાં શું કરવાનું છે, અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટનો જે ઓપ્શન છે બીજા નંબરનો, તમે એના ઉપર અહીંયા ક્લિક કરો. ઓકે, હવે તમે એના ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે એની અંદર. તો એમાં શું કરવાનું છે કે અહીંયા તમારે જે છે જે તે કોલેજનું નામ લખવાનું છે, અથવા તમે એનું સિટીનું નામ લખો, કાં તો સુરત લખો, કાં તો તમે જે છે ધારો કે અમદાવાદ લખો. ઓકે, તો એ કોલેજ જેટલી પણ ધારો કે અમદાવાદમાં કોલેજ હશે બધી એની અંદર આવી જશે. ઓકે, કાં તો તમને એનું કોલેજનું નામ કમ્પ્લીટ યાદ છે તો તમે એમાં અહીંયા ટાઈપ કરી શકો છો, અથવા તમે શું કરશો આની અંદર તમને જે છે અહીંયા બધી કોલેજ અહીંયા દેખાશે. તમે આ રીતના સ્ક્રોલ કરીને પણ એને એ કોલેજને અહીંયા સિલેક્ટ કરી શકો છો જેમાં તમારે એડમિશન લેવાનું છે. એ કોલેજની અહીંયા તમારી જે છે ફર્સ્ટ અહીંયા સર્ચ કરવાની છે. હવે જેમ કે મેં અહીંયા અમદાવાદ સર્ચ કર્યું છે, તો અમદાવાદની અંદર અહીંયા તમે જોશો કે બધી કોલેજ જે છે અને આની અંદર તમને અહીંયા જોવા મળશે. તમારે થોડું અહીંયા સ્ક્રોલ કરવાનું છે. હવે તમારે જેમાં એડમિશન લેવાનું છે એ તમારે કોલેજ અહીંયા સિલેક્ટ કરવાની છે. જેમ કે મારે એડમિશન લેવું છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં, તો હું જે છે અહીંયા એ કોલેજ એના ઉપર અહીંયા ટિક કરીશ તો એ કોલેજ જે છે અહીંયા સિલેક્ટ થઈ જશે. એ કોલેજ સિલેક્ટ થઈ જશે એટલે શું થશે, અહીંયા નીચે તમે જોશો તો એ કોલેજની અંદર જેટલી પણ અહીંયા બ્રાન્ચ અવેલેબલ હશે બધી તમને અહીંયા દેખાશે. ઓકે, મતલબ કે એની અંદર સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ જેટલા પણ કોર્સિસ ચાલતા હશે તમને અહીંયા બધા નીચે જોવા મળશે પ્રોગ્રામ નેમની અંદર. અને અહીંયા બીજું તમારે શું કરવાનું છે, એક સાઈડમાં એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપનો. તો તમારે સિમ્પલ જે છે એના પર જે આગળ જે છે એના પર ટિક માર્ક લગાવી દેવાનું. ઓકે, આ રીતનું કરીને તો તમે અહીંયા જે છે ને આના પર ટિક માર્ક અહીંયા લગાવશો એટલે તમને શું ખબર પડશે કે તમને જે તે કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે એની તમને ખબર પડશે. તો જેવું મેં ત્યાં ટિક માર્ક લગાવ્યું એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા મારે લખેલું આવી ગયું કે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર સ્ટેટ ગવર્મેન્ટ, એટલે તમને ખબર પડે કે ભાઈ એ કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. ઓકે, જો ધારો કે પ્રાઇવેટ હશે તો ત્યાં લખેલું આવશે પ્રાઇવેટ. ઓકે, અને જો ગવર્મેન્ટ હશે ત્યાં લખેલું આવશે ગવર્મેન્ટ. અને અહીંયા તમને પણ ખબર હશે ભાઈ જે તે કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. ઓકે, તો આ રીતનું જે છે તમારે પહેલાં તો કોલેજ સર્ચ કરવાની છે જેમાં તમારે એડમિશન લેવું છે એમાં. એ બીજી વસ્તુ એ કે જે લોકો પણ ધારો કે ફોર્મ ભરતી વખતે TFWSમાં યસ સિલેક્ટ કર્યું હોય અને એમને આવકનો દાખલો જે છે અપલોડ કર્યો હોય તો એમને જે છે અહીંયા ચોઇસ ફિલિંગની અંદર તમે જોશો કે એમાં TFWSનો એક ઓપ્શન આવશે. ઓકે, શું આવશે TFWSનો. TFWS શું છે, ટ્યુશન ફી વેવર સ્કીમ, જે ગવર્મેન્ટની સ્કીમ છે જેમાં તમારી કોલેજ ફી માફ થાય. ઓકે, તો જેમને TFWSમાં જે છે અહીંયા ચોઇસ ફિલિંગ કરવી હોય તો એની પણ તમારે અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની છે. એ હું તમને સમજાવું છું કઈ રીતે કરવાની છે. તો હવે તમારે જે છે અહીંયા કોલેજ સર્ચ કરી લીધી છે, હવે તમારે એને એડ કરવાની છે. તો જેમને પણ ધારો કે TFWSમાં જેમને એપ્લાય કરવું હોય એમને શું કરવાનું છે, અહીંયા તમે જોશો કે ભાઈ મારે ગવર્મેન્ટ પોલિટેકનિક જે અમદાવાદ છે એની અંદર મારે
ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લેવું છે, બરાબર, TFWSની અંદર જો મળે તો પહેલાં અહીંયા હું શું કરીશ કે જે અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અહીંયા તમે જોશો 2 બ્રાન્ચ તમને દેખાશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી TFWS. તો જેમણે ધારો કે TFWSમાં યસ કર્યો હશે એમને જ આ રીતનું ઓપ્શન આવશે, બાકી નહીં આવે. જેમણે ધારો કે TFWSમાં નો સિલેક્ટ કર્યું તો એમને જે છે અહીંયા ઓનલી જે છે આ રીતનું જ આવશે, એમને TFWS પાછળ લખેલું આવશે નહીં. તો એમને શું કરવાનું છે, પહેલાં જે છે TFWS વાળી સીટ એડ કરવાની છે. ઓકે, જેમ કે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં TFWSમાં જોઈએ છે, તો હું શું કરીશ, અહીંયા જે એડનો ઓપ્શન છે સાઈડમાં એના પર અહીંયા ક્લિક કરીશ એટલે તમે જોશો કે ભાઈ મારે જે છે અહીંયા સાઈડમાં એક કોલેજ એડ થઈ ગઈ, એક ચોઈસ ફિલિંગ મારી થઈ ગઈ. ઓકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં TFWS વાળી. હવે મને એવું થાય કે ધારો કે TFWSમાં જે છે મને એડમિશન ના મળે, ધારો કે મારે રેન્ક ઓછો હોય તો મને ત્યાં એડમિશન ના મળે, તો હું શું કરીશ, TFWS વગરની સીટ પણ એમાં એડ કરી દઉં. જેમ કે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે જે સિમ્પલ TFWS વગરની છે એને પણ હું એડ કરું. એને એડ કરીને કરવાનું છે, એની સામે જે એડનો ઓપ્શન છે સિમ્પલ એના પર અહીંયા એડ પર ક્લિક કરો એટલે એ પણ અહીંયા સાઈડમાં એડ થઈ જશે. તો અહીંયા તમે જોશો ભાઈ મારી જે છે 2 ચોઈસ અહીંયા થઈ છે. અને જ્યારે પણ તમે ચોઈસ ફિલિંગ કરતા હો ત્યારે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે મેસેજ. ઓકે, કન્ફર્મ. તો એમાં તમારે જે છે અહીંયા શું કરવાનું છે, સેવ બટન પર તમારે ક્લિક કરતું રહેવાનું એટલે જે છે એ જતું રહેશે. ઓકે, પછી એના પછી જે છે અહીંયા ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું. તો તમે જોશો ભાઈ મારી જે છે 2 ચોઈસ અહીંયા મેં એડ કરી છે, એક જે આઈટીની એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એક TFWS અને TFWS વગરની. ઓકે, 2 રીત. જેમને પણ ધારો કે TFWSમાં અહીંયા આવતું હોય તો એમને જે છે આ રીતની ચોઈસ ફિલિંગ કરવાની છે, પહેલી TFWS વાળી કરવાની અને પછી જે છે TFWS વગરની કરવાની. એટલે એની ફાયદો શું થશે, ધારો કે તમને TFWSમાં ત્યાં નહીં મળે તો તમને જે છે અહીંયા સીધું જે આઈટી જે છે TFWS વગરની બ્રાન્ચ છે એમાં પણ તમને એમાં મળી જશે. ઓકે, તો આ રીતનું છે. હવે ધારો કે મારે શું કરવું છે, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર જ મારે ધારો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ત્યાં એડમિશન ના મળે તો મારે શું કરવું છે, ભાઈ મારે ઇલેક્ટ્રિકલમાં જોઈએ છે. ઓકે, તો હું શું કરીશ, સિમ્પલ જે છે અહીંયા ઇલેક્ટ્રિકલ એને અહીંયા એડ કરી દઈશ. તો એના ઉપર એડ પર ક્લિક કરશો એટલે એ જે છે અહીંયા એડ થઈ જશે. હવે મારે શું કરવું છે, હવે મારે કોઈ બીજી કોલેજમાં સર્ચ કરવું છે. ઓકે, મારે જે છે કોઈ ધારો કે બીજી કોલેજમાં અહીંયા જે છે એ એડ કરવી છે, તો તમારે શું કરવાનું, સિમ્પલ પાછું એ ઉપર જવાનું અને અહીંયાથી જે છે એ બીજી કોલેજ સર્ચ કરવાની અને એને સિલેક્ટ કરવાની છે અને એમાંથી આ રીતની પાછી તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે. હવે તમે જો અહીંયા મેં જે છે બીજી કોલેજ અહીંયા એડ કરી છે, જેમ કે મેં અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર જે કોલેજ છે અહીંયા એડ કરી છે. તો જેવું તમે એક કોલેજ અહીંયા એડ કરી દેશો એટલે તમે જોશો ભાઈ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જેટલી પણ અહીંયા જે બ્રાન્ચ ચાલતી હશે બધી આની અંદર આવી જશે. ધારો કે જે છે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જે છે મારે TFWS વાળી જે સિવિલ જે છે એ બ્રાન્ચ એડ કરવી છે, તો હું શું કરીશ, અહીંયા જે આમાં જે અહીંયા એડનો ઓપ્શન છે અહીંયા એડ પર ક્લિક કરીશ. ઓકે, એટલે અહીંયા તમે જોશો તો જે છે મારે એ અહીંયા એડ થઈ જશે. ઓકે, આની અંદર અને પછી ધારો કે હું જેટલી પણ અહીંયા મારે એડ કરવી છે બધી ધારો કે હું અહીંયાથી એમ એડ કરી નાખીશ. ઓકે, જેટલી પણ એડ કરવી છે એટલી. તો અહીંયા તમે સાઈડમાં જોશો, તમે જેટલી પણ અહીંયા એડ કરી હશે એટલે બધી તમારી જે છે ચોઈસ ફિલિંગ અહીંયા જે છે અહીંયા સાઈડમાં જે છે એડ થશે. હવે ઘણા બધાને એવું થાય કે ભાઈ આ જે ચોઈસ ફિલિંગ કરી છે મારે એને ડિલીટ કરવી છે, એને ઉપર નીચે લઈ જવી છે, એને ફર્સ્ટ રાખવી છે, એને સેકન્ડ રાખવી છે કે જે લાસ્ટમાં કરી અને મારે ફર્સ્ટ રાખવી છે, તો શું કરવું? તો એના માટે પણ અહીંયા તમને જે છે અહીંયા ઓપ્શન છે. કોઈ પણ ચોઈસને રિમૂવ કરવી છે, હટાવવી છે, ડિલીટ કરવી છે તો તમે કઈ રીતે કરી શકશો. જેમ કે અહીંયા મેં જે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જે ઇલેક્ટ્રિકલમાં મેં કરેલ છે એને મારે ડિલીટ કરવી છે, તો હું શું કરીશ, અહીંયા રિમૂવનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશ અને પછી ઓકે કરીશ. તો એ જે મારી ચોઈસ હતી ઇલેક્ટ્રિકલની એ અહીંયા ડિલીટ થઈ જશે. ઓકે, તો આ રીતનું તમે ડિલીટ પણ કરી શકો છો. હવે ધારો કે મારી જે છે કોઈ પણ ચોઈસ ફિલિંગને મારે ઉપર નીચે કરવી છે, જેમ કે અહીંયા તમે જુઓ કે ભાઈ આ જે સિવિલ જે છે એ મારે 5 નંબરની ચોઈસ ફિલિંગ છે. ઓકે, અને અહીંયા જોશો તમે મિકેનિકલ જે છે 6 નંબરની ચોઈસ છે. તો મારે શું કરવું છે, ભાઈ આ મિકેનિકલ જે છે એને મારે ઉપર લઈ જવું છે અને સિવિલને મારે નીચે લાવવું છે. તો શું કરવાનું, તો અહીંયા તમે જુઓ કે સાઈડમાં તમને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે, અપ અને ડાઉનના બંને ઓપ્શન છે. તો જેમ કે મારે આ મિકેનિકલ છે અને મારે ઉપર લઈ જવું છે, તો હું શું કરીશ, અહીંયા અપ પર ક્લિક કરીશ. તો અહીંયા જો હું અપ પર ક્લિક કરું તમે જુઓ કે ભાઈ મિકેનિકલ જે છે અહીંયા 5 ઉપર આવી ગયું અને સિવિલ જે છે 6 ઉપર આવી ગયું. હવે મારે ધારો કે ફરી પાછો વિચાર બદલાયો અને મારે ફરી પાછું એમ કરવું છે, ભાઈ મિકેનિકલને મારે નીચે લાવવું છે અને ફરી પાછું સિવિલને મારે ઉપર લઈ જવું છે. તો હું શું કરું, જે અહીંયા મિકેનિકલ હતું એની સામે જે ડાઉનનો ઓપ્શન છે એટલે કે નીચે, તો હું ડાઉન પર ક્લિક કરું. તો અહીં તમે જુઓ કે ફરી પાછું મારું મિકેનિકલ નીચે આવી ગયું અને સિવિલ જે છે ઉપર જતું રહ્યું. ઓકે, આ રીતનું કરીને તમે જે છે કોઈ પણ ચોઈસને તમે ઉપર નીચે અને ડિલીટ બધું કરી શકો છો અને એડ કરી શકો છો. તમે બધી રિમૂવ કરીને ફરીથી પાછી ચોઈસ ફિલિંગ પણ તમે એમાં કરી શકો છો. ઓકે, તમારે જે રીતનું મતલબ જેટલી પણ એડ કરવી છે, જેટલી આપણે આગળ જોઈ, જેમ કે 736 ચોઈસ હતી, તમે 736 ચોઈસ અહીંયા કરી શકો છો. તો જેમને જેટલી પણ ત્યાં બતાવે એટલી તમે વધારે એટલી ચોઈસ તમે કરી શકો છો. ઓકે, તો આ રીતની ચોઈસ તમારે કરવાની છે. હવે ચોઈસ થઈ ગયા પછી તમારે શું કરવાનું, માની લો મારી જે છે આટલી ચોઈસ મેં કરી દીધી. ઓકે,
હવે મારે શું કરવાનું છે કે હવે મારે જે છે બસ આટલી જ ચોઈસ કરવાની છે. હવે મારે આને સેવ કરવી છે. સેવ કરવા માટે શું કરવાનું છે, અહીં એક ઓપ્શન છે સેવ એન્ડ ગો ટુ હોમ. તો તમારે સેવ એન્ડ ગો ટુ હોમ પર ક્લિક કરવાનું છે. એના પછી તમને જે છે આ રીતનું પૂછશે, તમારે એમાં ઓકે પર ક્લિક કરી દેવાનું. એવી તમે જે છે ચોઈસ ફિલિંગ કરી દેશો, એના પછી તમે જે છે સેવ એન્ડ કન્ટિન્યુ કરીને હોમ પેજ પર આવશો એટલે તમારા સામે જે છે આ ટાઈપનો ડેશબોર્ડ આવશે. તો હવે અહીંયા તમે જોશો કે તમારી જે ટોટલ અવેલેબલ જે ચોઈસ હતી એ 905 હતી. એમાં આપણે જે હાલ મેં 6 ચોઈસ જેમ કરી છે, તો અહીંયા મને ફિલ્ડ ચોઈસમાં 6 ચોઈસ બતાવશે. કેટલી બાકી છે મને અહીંયા અનફિલ્ડ ચોઈસમાં બતાવશે, જેમ કે 899 હજુ બાકી છે. તો હજુ હું જે છે એ 899 ચોઈસ એમાં કરી શકું છું. અને અહીંયા ચોઈસ ફિલિંગનું જે સ્ટેટસ છે એ અનલોકડ રહેશે અને તમારે જે છે એને અનલોકડ જ રાખવાનું છે. ઘણા બધા કહેશે કે ભાઈ મારે ચોઈસ ફિલિંગ જે છે એને છેલ્લે લોક કરવાની કે નહીં, તો એને લોક કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક જે છે લોક થઈ જશે. જો તમે એને લોક કરી દો છો તો તમે એમાં જે છે ફરી પાછું એડિટ નહીં કરી શકો. જેમ કે આપણે જે છે આમાં ચોઈસ ફિલિંગ કરવાની જે છેલ્લી તારીખ જે છે આમાં મોક રાઉન્ડની 14 તારીખ છે, અને જો તમે એને લોક કરી દો તમે ફરી પાછું જે છે જેમ કે આજ ચોઈસ ફિલિંગ કરી તો તમે કાલે એમાં પછી ના કરી શકો. ઓકે, એટલે કે જે તારીખ જે આપેલી છે આપણને એ સમયગાળાની અંદર જો તમે લોક કરી દો છો તો તમે ફરીથી ચોઈસ ફિલિંગ નહીં કરી શકો, મતલબ એમાં ફરી પાછું એડિટ નહીં કરી શકો. એટલે એને જે છે એ અનલોકડ જ રાખવાનું છે અને લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટોમેટિક લોક થઈ જશે. ઓકે, તો આ તમને ખબર પડી ગઈ. હવે તમે જે પણ ધારો કે ચોઈસ ફિલિંગ કરી છે એને જોવી છે ભાઈ આપણે જે છે કઈ કઈ કોલેજમાં અને શેમાં જે છે આપણે કયા કોર્સમાં ચોઈસ ફિલિંગ કરી છે, તો એ ચોઈસ ફિલિંગ તમારે જોવી છે. તમે જે અહીંયા બીજો ઓપ્શન આપેલો છે નીચે અહીંયા વ્યૂ ફિલ્ડ ચોઈસનો, તો તમે એના પર ક્લિક કરો. તો જેવું ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આખું લિસ્ટ આવી જશે કે ભાઈ તમે કઈ કઈ ચોઈસ જે છે કરી છે. અને અહીંયા જે છે એનો ચોઈસ નંબર પણ હશે, એટલે કે ક્રમ અનુસાર હશે. ઓકે, અને આને જો તમારે આની જે PDF ડાઉનલોડ કરવી છે તો તમે અહીંયા પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોકડ ફિલ્ડ ચોઈસીસ પર ક્લિક કરીને તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકો છો કે ભાઈ મેં આટલી જે છે કોલેજમાં લોકો ચોઈસ ફિલિંગ કરી છે. ઓકે, તો આ રીતનું કંઈ તમે જે છે ચોઈસ ફિલિંગ કરી શકો છો અને એને જોઈ પણ શકો છો કે ભાઈ મેં કઈ ચોઈસ ફિલિંગ કરી છે. તો આ રીતની સિમ્પલ તમારી જે પ્રોસેસ છે ચોઈસ ફિલિંગ કરવાની, અને તમારે જે છે મેક્સિમમ ચોઈસ ફિલિંગ કરવાની છે. અને જે લોકોએ TFWમાં યસ કર્યું હોય તો એમને જે છે ખાસ TFWS વાળું ઓપ્શન પહેલાં સિલેક્ટ કરો, એના પછી જે છે બીજું પાછું સિલેક્ટ કરવાનું છે. બરાબર છે, તો જ તમને જે છે જો તમારો રેન્ક એમાં પૂરતો હશે તો જ તમને જો મતલબ TFWSમાં એડમિશન મળશે. ઓકે, એવું ફરજિયાત છે નહીં કે TFWSમાં જે છે એમાં સિલેક્ટ કર્યું એટલે તમને TFWSમાં મળી જશે, એવું નહીં. જેમનો રેન્ક વધારે હશે, સારો હશે, એમને જે છે એ TFWSની અંદર એડમિશન મળશે. બરાબર, બાકી તમને જે છે TFWS વગરની પણ તમારે જેમાં સીટ નીચે એડ કરવાની છે અને એમાં મેક્સિમમ જે છે એ ચોઈસ ફિલિંગ કરવાની છે. ઓકે, અને હવે તમારું જે છે આપણે જોઈએ કે ભાઈ એમાં તારીખ શું રહેશે તમારી ચોઈસ ફિલિંગ કરવાની. તો હવે જે છે આપણે ઓફિશિયલ એનું જે શેડ્યુલની અંદર જોઈએ કે ભાઈ મોક રાઉન્ડ માટેની જે ચોઈસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ શું છે. તો અહીંયા જે છે મોક રાઉન્ડ માટેની જે ચોઈસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ છે 14 તારીખ. ઓકે, તમે 11 તારીખથી લઈને એટલે કે આજથી લઈને તમે 14 તારીખ સુધીમાં તમે એમાં ચોઈસ ફિલિંગ કરી શકો છો. લાસ્ટ ડેટ 14 તારીખ છે, 14/5. હવે જે પણ તમે આ ચોઈસ ફિલિંગ કરો છો એનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ તમને 18/5ના રોજ મળી જશે. જો તમને 18/5ના રોજ કોઈ પણ કોલેજમાં એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે નહીં. આ જસ્ટ મોક રાઉન્ડ છે, તમને ખબર પડે કે ભાઈ ચોઈસ ફિલિંગ કરીને કરવાનું રિઝલ્ટ કઈ રીતનું આવે છે, મતલબ પ્રોસેસની જસ્ટ તમને ખબર પડે, પ્રેક્ટિસ થાય એના માટે આ મોક રાઉન્ડ છે. ઓકે, મોક રાઉન્ડ એટલે તમારું જે છે પ્રેક્ટિસ રાઉન્ડ ટાઈપનો છે. એટલે આમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે નહીં. પરંતુ જો તમને મોક રાઉન્ડમાં એડમિશન ના મળે તો તમારે રાઉન્ડ 1ની અંદર જે છે મેક્સિમમ ચોઈસ ફિલિંગ કરવાની છે, એટલે કે વધારે કોલેજ એડ કરવાની છે જેથી કરીને કોઈ કોલેજમાં એડમિશન મળે. એવું નથી કરવાનું ખાલી 2 થી 3 કોલેજ એડ કરવાની, એવું નહીં, પરંતુ વધારે કોલેજ એડ કરવાની છે. 25 થી 30 કોલેજમાં એડ કરી દેવાની જેથી કરીને તમને કોઈ પણ એક કોલેજમાં એડમિશન મળી શકે. ઓકે, તો સિમ્પલ તમારી જે છે આ રીતની પ્રોસેસ રહેશે. ઓકે, ચોઈસ ફિલિંગ કરવાની અને તમે જે છે આ તારીખની અંદર તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો અને રિઝલ્ટ પણ તમને 18 તારીખે મળી જશે. અને 18 તારીખ પછી જે છે પાછી આપણે નેક્સ્ટ જે છે પ્રોસેસ આવશે. અને જેમને ખાસ કે જેમને ચોઈસ ફિલિંગ કરવાનો ઓપ્શન નથી આવતો તો એમને જે છે ખાસ વેબસાઇટમાં લોગિન કરી દેવું અને એમને શું પ્રોબ્લેમ છે એ ખાસ જોઈ લેવું. બરાબર, અને જેમને ધારો કે રેન્ક ના આવ્યો તો એમને જે છે એ કંઈક ભૂલ હશે, એમને જે છે મેં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે આપણો વિડીયો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું ભાઈ એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સ્ટેટસમાં તમારે એનું કઈ રીતનું ચેક કરવું. ઓકે, તો એ જે છે મેં તમને સમજાવેલું છે. જો કોઈને એવો પ્રોબ્લેમ હોય, જો ITIની માર્કશીટ તમે જો અપલોડ ના કરી હોય, 10thની માર્કશીટ અપલોડ ના કરી હોય તો આપણે જે ગૂગલ ફોર્મ આપેલું છે ગૂગલ ફોર્મ ભરી દેવું જેથી કરીને તમારું જે છે એ 19/5 સુધીમાં અહીંયા જેમને તારીખ આપી છે ક્વેરી ઓફ કેન્ડિડેટ્સ રિલેટેડ ટુ મેરિટ. ઓકે, તો તમે 19/5 સુધીમાં તમે જો ફોર્મ ભરશો તો તમારું એ ફોર્મ જે છે તમારા ફોર્મની અંદર મતલબ સુધારો થઈ જશે ને તમે એડમિશન માટે એલિજિબલ હશો. બરાબર, બાકી જો તમે એ સુધારો નહીં કરો, જો તમે ફરીથી મતલબ જેમને પણ ભૂલ આવી હોય ITIની માર્કશીટના લીધે એમની વાત છે. ઓકે, તો એમને જે છે ફરી પાછી ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાની છે તો જ તમારું જે છે ફોર્મની અંદર સુધારો થશે, બાકી નહીં થાય. ઓકે, તો જેમને રેન્ક નથી આવે એમને ખાસ જોવાનું છે. ઓકે, એ વિડીયો ખાસ તમે જોઈ લેજો.
તો આઈ હોપ કે તમને જે છે આ વિડીયોમાં ખબર પડી હશે અને ચોઇસ ફિલિંગ કરવાની પ્રોસેસ પણ તમને ખબર પડી છે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો, તો તમે વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ઓકે, તમને જે છે એનો રિપ્લાય મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.